ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ટેટ 1 ટેટ 2 ના ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। ધોરણ 1 થી 8 માટેના શિક્ષક ઉમેદવારોએ વિરોધ દર્શાવ્યો। રોસ્ટર પ્રથા દૂર કરવા માટે ઉમેદવારોની માંગ છે, જેને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો। ઓપનના ક્રાઇટેરિયા વાળા 20/1/2017 નો ઠરાવ રદ કરવા માટે માંગ કરી। અનામતમાં ટકાવારી પ્રમાણે જગ્યાઓ ફાળવવા માટે માંગ કરી અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી શિક્ષક ઉમેદવારોએ ઉચ્ચારી છે। આજે અમે બધા અહીંયા જે ભેગા થયા છીએ તો રોસ્ટર પ્રથા જ્યારે પણ જવાબ માંગીએ ત્યારે અમને એક જ જવાબ મળે કે ભાઈ રોસ્ટરમાં તમારા ઓબીસીની આટલી જગ્યાઓ ખાલી, રોસ્ટરમાં તમારી એસસીની આટલી જગ્યાઓ ખાલી। તો શું 12 વર્ષથી ભરતી થઈ તો 12 વર્ષથી ઓબીસી એસસીના કોઈ જ શિક્ષકો રિટાયર્ડ નહીં થયા હોય? શું એ જગ્યાઓ ખાલી નહીં પડી હોય? તો ક્યાં સુધી રાહ જોવામાં આવશે? કેટલાય ભાઈઓની ઉંમર પૂરી થવાઈ, ચલો અમને બહેનોને તો તોય 38 વર્ષની વય મર્યાદા મળી હોય તો બહેનો થોડી ઘણી લાગશે, તો શું ભાઈઓ ઘરનું કામ જ કરશે ને બહેનો જ નોકરી કરશે? ક્યાં સુધી આમ નામ ચલાવી લેવાનું? અનામતની ટકાવારી ઘટાડી હાલ જે ભરતી પ્રક્રિયા બહાર પાડી છે એમાં 27% આપવી જોઈએ, એના જગ્યા 15% સીટો આપી છે। ઓપનના ઉમેદવારો 351 છે, એની સામે ઓપનની 2288 સીટ આપેલી છે। ઓપનના ઉમેદવારો મળવાના નથી અને જે ક્રાઇટેરિયા રાખ્યો છે જે હમણાં ભરતી પ્રક્રિયાનો એમાં કેટેગરીના ઉમેદવારો જવાના નથી 15 વર્ષ થવાથી ઉંમરના લીધે। આ અમારી મુખ્ય માંગણી છે કે તમે આ ક્રાઇટેરિયા દૂર કરો અને જે ટકાવારી અનામતની ટકાવારી જે આપણે બંધારણમાં આપેલી છે એ ટકાવારી પ્રમાણે તમે સીટો ફાળવો, આ અમારી મુખ્ય માંગણી છે।